અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. દિવાળી પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ. ભાદર પરના પુલનું બીજી વખત લોકાર્પણ. જેતપુર પંથકમાં 7 સિંહોનો પડાવ. અને તહેવારમાં પણ સાવચેતી રાખવા આમ જનતાને અપીલ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. દિવાળી પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોરોનાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોરોનાની અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે, પરંતુ હવે લોકો દિવાળી પર્વની શાનદાર ઉજવણી માટે તૈયાર થઈ ગયા છે. ગુરુવારે વાઘ બારસ મનાવવામાં આવી હતી. શુક્રવારે ધનતેરસ ઉજવવામાં આવશે. આ વર્ષે ધનતેરસનું પર્વ મહાલક્ષ્મીજીના પવિત્ર શુક્રવારના રોજ હોય તેથી ધનતેરસનું મહત્વ વધી જાય છે. શનિવારે એટલે કે 14 નવેમ્બરના રોજ પ્રકાશનું પર્વ દીપાવલીની ઉજવણી થશે. કોરોના બાદ જૂનાગઢમાં લક્ષ્મીજીના દ્વાર પણ ખુલી ગયા છે. શહેરની મધ્યમાં દાણાપીઠ ખાતે બિરાજતા બાળ સ્વરૂપના મહાલક્ષ્મીજીના દર્શન ખુલતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. દિવાળી તહેવારને લઈને મહાલક્ષ્મીજીના પ્રાચીન મંદિરને અનેકવિધ સુશોભનથી સુશોભિત કરવામાં આવેલ છે, જેના પરિણામે મંદિરની દિવ્યતા વધુ દીપી ઉઠી છે. પ્રથમ દિવસે અનેક ભાવિક ભક્તજનોએ મહાલક્ષ્મીજીના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. દિવાળી પર્વનો માહોલ શરૂ થઈ જતા છેલ્લા 3 દિવસથી બજારોમાં ખરીદી પણ નીકળી છે. રહીને ખરીદી નીકળતા વેપારીઓના જીવમાં જીવ આવ્યો છે. આ જે મંદિર છે, ઐતિહાસિક મંદિરની અંદર સ્થાન પામેલું મંદિર છે. મહાલક્ષ્મી માતાની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે. ધનતેરસ, કાળી ચૌદસ, શુભ દીપાવલી, બેસતું વરસ અને સાથે અન્નકોટ સાયંકાલે. આ અન્નકોટની અંદર અનેક પ્રકારના વ્યંજનો ધરવામાં આવે. તો એ માતાજીને આપણે બધા પ્રાર્થના કરીએ કે હે માં, તમને જે રીતે સુંદર મજાના વ્યંજનો સમર્પિત અમે કર્યા છે એ રીતે અમારું જીવન પણ ખુશાલીથી ભરપૂર કરી આપો. બીજું, અમે પોતે પણ અત્યારે જે આ કોરોનાની પરિસ્થિતિ છે, મહામારી વચ્ચે, અમે પોતે માસ્ક ને બધું પહેરીને નિયમ પ્રમાણે સેનિટાઈઝર વગેરે કરીને જ આ કાર્યોની અંદર મંદિરની અંદર પૂજાપાઠ કરીએ. પણ આપશ્રીના વ્યવસ્થિત અવાજ પહોંચે નહીં એટલા માટે એ બાંધીએ તો એ વ્યવસ્થિત અવાજ ન આવે એટલા માટે આ બાંધેલ નથી. એટલે માસ્ક તો રનિંગ પહેરીએ જ છીએ માતાજીની પૂજા સમયે પણ. અને બીજી વાત એ છે કે આપશ્રી બધા દર્શન કરવા પ્રેમથી પધારજો. શુભ દીપાવલીના તહેવાર નિમિત્તે 5 દિવસ પંચ પર્વ જેને કહેવાય. આની અંદર આસોપાલવના તોરણનું મહત્વ પણ અનેરું રહેલું છે. આસોપાલવનું તોરણ આંગણે બાંધવામાં આવે તો કોઈ પણ જાતના અરિષ્ટ તત્વો હોય એ મકાનની અંદર પ્રવેશ ન કરે અને માત્ર ને માત્ર લક્ષ્મીજી અને દેવોની કૃપા પ્રાપ્ત થાય. તો આવા ભાવ સાથે આસોપાલવના તોરણનું પણ મહત્વ. બીજી વાત એ કે 4 દિવસ, આજે 5 દિવસ પંચ પર્વ જેને કહેવામાં આવે છે, એ પંચ પર્વની અંદર સુંદર મજાના માતાજીના આભૂષણો ધરવામાં આવે. તો આ બધા પ્રેમથી દર્શન કરવા પધારજો ભાવિકગણો અને માતાજીના આશીર્વાદ લેવા પધારજો. પણ ખાસ કરીને એક વિનંતી સહિત પૂજારી શ્રી તરીકે હું એક વિનંતી કરું કે આપ બધા અને હું સરકારશ્રીના નિયમનું આપણે પાલન કરીએ, ગાઈડલાઇનનું. અને મોઢે શક્ય હોય તો માસ્ક વ્યવસ્થિત બાંધીએ, સેનેટાઈઝરવાળા હાથ કરીએ અને સોશિયલ ડિસ્ટન્સનું બિલકુલ પાલન કરી અને આ પ્રમાણે આપણો આજે ધર્મ મહોત્સવ છે સુંદર રીતે આપણે ઉજવીએ. એક પોલીસ અધિકારીનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયાના સમાચાર છે. દીકરાના લગ્ન માટે પોલીસ સ્ટેશન પ્રભારીને રજા ન મળતા તેઓ પોક મૂકીને રડ્યા હતા, પરંતુ તબિયત લથડતા તેમનું મૃત્યુ થયું હતું.
ભરતપુર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી હોશિયારસિંહના દીકરાની 16 નવેમ્બરે સગાઈ અને તિલકની વિધિ થવાની હતી, પરંતુ અધિકારીની રજા મંજૂર થયેલ નહીં. લગ્નની તારીખ 25 નવેમ્બર હતી. ફેમિલી ફંક્શન માટે રજા ન મળવાને કારણે હોશિયારસિંહ છેલ્લા ઘણા દિવસોથી ડિપ્રેશનમાં હતા. ગુરુવારે રાત્રે પોલીસ સ્ટેશન પર હોશિયારસિંહ પોક મૂકીને રડી પડ્યા હતા. ત્યાર પછી તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલે લઈ જવામાં આવેલ, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ અધિકારીને મૌખિક રીતે કહેવાયું હતું કે એ 15 નવેમ્બરે રજા લઈ શકે છે, ત્યારે લગ્ન પ્રસંગનો કાર્યક્રમ 16 નવેમ્બરે હતો. આ વાતથી તેઓ તણાવમાં હતા. જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે શ્રી કિરીટ પટેલને રિપીટ કરવામાં આવેલ. થોડા દિવસો પહેલા જૂનાગઢ યાર્ડના ચેરમેન પદે પણ ચૂંટાયેલા શ્રી કિરીટ પટેલનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપના મહામંત્રી રામજીભાઈ ચુડાસમા, તાલુકા ભાજપના પ્રમુખ દાનભાઈ બાલસ, મહામંત્રી બાલુભાઈ કોડિયાતર, જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ રામભાઈ કરમટા અને માનખેત્રા ગામના સરપંચ ગોવિંદભાઈ ગોહેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓએ કિરીટભાઈનું ભવ્ય સ્વાગત કરીને શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી ફરીથી મને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આપી છે. ત્યારે ફરી વખત કાર્યાલય આવવાનું થયું, ત્યારે સૌ કાર્યકર્તા વડીલો, યુવાનો, માતાઓ તથા બહેનો સાથે શુભેચ્છા મુલાકાતનો આજે આ કાર્યક્રમ છે. આપ સૌ જાણો છો કે ગઈકાલે 8 વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું. બિહારમાં પણ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. મધ્યપ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. આ બધી બાબત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ગુજરાતના પનોતા પુત્ર સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ઉપર ગુજરાત અને દેશની જનતાને પૂરેપૂરો ભરોસો છે. સાથે જ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વડીલો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સિનિયર આગેવાનોનો પણ લાગણીના એક તાતણે બધા બંધાઈ આવનારા દિવસોમાં જૂનાગઢમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી અતિ ભવ્ય ઐતિહાસિક વિજય થાય, એ જ અમારો આગામી દિવસોમાં એજન્ડા છે. સંગઠનના જે કાર્યક્રમો છે આપવામાં આવશે. શીર્ષ નેતૃત્વના આદેશથી આગામી દિવસોમાં જિલ્લાની પણ રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને આવનારી ફેબ્રુઆરીમાં જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે એમાં પાર્ટીના કાર્યકર્તાઓનો, પાર્ટીનો ભવ્ય વિજય થાય, એ જ અમારો અને જિલ્લાના તમામ આગેવાનોનો દ્રઢ સંકલ્પ છે. ભાદર પરના પુલનું બીજી વખત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગોંડલથી પોરબંદર નેશનલ હાઈવે પર જેતપુરના ભાદર ડેમ પર પુલ આવેલ છે. 3 વર્ષ અગાઉ આ બ્રિજને નવો બનાવવામાં આવ્યો હતો. માત્ર 6 મહિનામાં ટૂંકા સમયમાં આ પુલ બિસ્માર થઈ ગયો હતો અને તૂટી ગયો હતો, જેના કારણે ઘણા સમયથી વાહન ચાલકો સહિતના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા. અનેક વખત રજૂઆત બાદ પુલનું સમારકામ કરવામાં આવેલ. દરમિયાન પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે આ પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ સમયે સંસદ સભ્ય ધડુકે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો ઉધડો લીધો હતો. ગોંડલથી પોરબંદર સુધીનો નેશનલ હાઈવે ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આથી સાંસદ શ્રીએ હાઈવે ઓથોરિટીના અધિકારીને ખખડાવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સૌપ્રથમ તો હું અમારા એમપી રમેશભાઈ ધડુકનો આભાર વ્યક્ત કરીશ કે ઘણા સમયથી આ પ્રશ્ન હતો અને આ પુલની અંદર જે પ્રકારે ડેમેજ થયેલી એ ડેમેજ કોઈપણ સંજોગોમાં કંટ્રોલ ન થાય એ પ્રકારનું ડેમેજ હતું. એમને પોતાની સૂઝબૂઝથી રજૂઆત કરી અને વહેલી તકે જે આ વિસ્તારની અંદર જે સમસ્યા હતી અને અહીંયા જે ટ્રાફિક થતો હતો અને ટ્રાફિકના કારણે ઘણા બધા અકસ્માતો થતા હતા, પણ રમેશભાઈએ બહુ જ ટૂંકા ગાળાની અંદર આની રજૂઆત કરી અને
લોકો માટે આનું ફરી પાછું રિપેરિંગ કામ કરાવી અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે. રમેશભાઈ, આજે જે જેતપુર નેશનલ હાઈવેને જોડતો જે પુલ છે 3 વર્ષથી બંધ હતો અને આજે ફરી એકવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે, આનું શું કારણ? 3 વર્ષથી આ બંધ હતો અને ખૂબ રજૂઆતો આવતી હતી, પણ રિપેરિંગ કામે એવું અઘરું હતું. નવો પુલ તાત્કાલિક શક્ય નહોતો, એટલે આને બહારની એજન્સીને બોલાવી અને રિપેરિંગનું કામ સરસ રીતે કરાવી અને ચાલુ કરવામાં આવ્યો છે. લોકોને બહુ હતું કે ભાઈ આ જલ્દી ટ્રાફિક એટલો બધો થઈ જતો હતો, અને ખાસ તો આ દિવાળી પહેલાં તાત્કાલિક ચાલુ કરવાનું હું ઘણા સમયથી આની પાછળ હતો કે ભાઈ આ પુલ તાત્કાલિક ચાલુ કરવું પડે. મેં લોકસભામાં આની રજૂઆત કરી હતી અને આજે ચાલુ કરવામાં આવ્યો છે. અને આપણા નવા જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાતરિયાની નિમણૂક થઈ અને બીજે દિવસે જ આ પુલ ચાલુ થયો એટલે એનો પણ આનંદ છે. રમેશભાઈ, જે પ્રકારે 3 વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો હતો, થોડાક દિવસોની અંદર પુલ જે છે એ તૂટી ગયો હતો, ક્યાંક ભ્રષ્ટાચારના બોરિંગ સામે આવ્યા હતા. હવે જો મારી વાત સાંભળો, ત્યારની તો મને કઈ ખબર નથી, વર્ષો થઈ ગયા. હવે મારી પાસે હું સંસદ તરીકે ચૂંટાણો ત્યારે મારી પાસે રજૂઆત આવી કે આ પુલ બંધ છે. મેં તાત્કાલિક બધા ઉપર નીતિનભાઈ ગડકરીને કહી અને અધિકારીઓને કહીને મેં કીધું ભાઈ તાત્કાલિક આ રિપેરિંગ જે કંઈ કરવાનું હોય એ તાત્કાલિક ચાલુ કરો અને ટ્રાફિકની સમસ્યાનો હલ કરો. આ પોરબંદર મત વિસ્તારના સાંસદ છો, પોરબંદરથી લઈ આ જેતપુર સુધીના અનેક હાઈવે છે, અનેક રોડ રસ્તાઓ જેતપુર હોય, અનેક વિસ્તારોના રોડ રસ્તાઓના પ્રશ્નો છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે. આ બાબતે ભ્રષ્ટાચાર તો મારી વાત સાંભળો, મારી પાસે ક્યાં ધ્યાનમાં આવે તો હું લખું જ છું. કોઈ પણ જગ્યાએ મને ખ્યાલ આવે, કોઈ મારી પાસે રજૂઆત કે આમાં ભ્રષ્ટાચાર થયો છે તો હું એની રજૂઆત કરું છું. વિજિલન્સ તપાસ પણ માંગુ છું ઘણી વખત. તમને કહું આપણે તપાસ કરવા માંગીએ છીએ કે આપણી સામે જ આ રોડ તૂટેલો છે 3 વર્ષથી. ના, પણ એની આપણે તપાસ કરશું. એવું કંઈ જો મારી વાત સાંભળો, આજે તમે મને કીધું છે, મારા જાણમાં નહોતું, જે કંઈ હશે તો એ આપણે જોશું. બસ આજ સુધી શા માટે તમે ધ્યાનમાં ના લીધું? પણ મારી પાસે રજૂઆત નથી આવી. ભ્રષ્ટાચારની તમે જ કરી પહેલી વાર રજૂઆત. આપણે વાદાઓ કરેલા છે કે આ તાત્કાલિક રોડ તૂટ્યો હોય તો ભ્રષ્ટાચાર રોડ ના, જો મારી વાત સાંભળો, રોડ હાવ તૂટી ગયો એવો કોઈ પ્રશ્ન નથી, પણ ભારે અત્યારે વાહનો આવે છે એના કારણે સલામતીની ખાતર છે ને, બાકી નાના વાહનો ચાલે એવી તો સ્થિતિ હતી, પણ હેવી વાહનો આવતા હોય અને કાંઈ અકસ્માત ન થાય એટલે કીધું રિપેરિંગ કરીને પછી જ ચાલુ કરવાનું. છેલ્લા 2 દિવસથી ઠંડીમાં વધારો થયો છે. ગુલાબી ઠંડીનું મોજું ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. બુધવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી રહ્યા બાદ ગુરુવારે તાપમાનનો પારો ગગડીને 15.4 ડિગ્રીએ સ્થિત થયો હતો, જેના પરિણામે જૂનાગઢ સહિત સોરઠમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68 રહેતા ગુલાબી ઠંડીની અસર બેવડાઈ હતી, જ્યારે પવનની પ્રતિ કલાકની ઝડપ 2 કિલોમીટર રહી હતી. બિનતાંત્રિક કાર્યવાહી રદ કરવા માંગણી ઉઠી છે. તાજેતરમાં મહારાષ્ટ્ર પોલીસ દ્વારા પત્રકાર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવેલ, તેમજ તેઓની સાથે અમાનવીય વર્તન કરી તેમને ઈજા પહોંચાડવામાં આવી હતી. પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલના ચીફ એડિટર અર્નબ ગોસ્વામી સામેની કાર્યવાહીથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢના અગ્રણીઓએ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવેલ કે માત્ર રાજકીય દ્વેષથી ધરપકડ કરવામાં આવી હતી અને એક્ટિવિસ્ટો તેમજ પત્રકારોનો જુસ્સો તોડવાનો મહારાષ્ટ્ર સરકારે પ્રયાસ કર્યો છે. આ કોઈ વ્યક્તિની ધરપકડ નહીં, પરંતુ બંધારણીય હકોને બાનમાં લેવાનું કૃત્ય હોવાનું વિહિપના અગ્રણીઓએ જણાવ્યું હતું. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ ભીંડી, હિરેનભાઈ રૂપારેલિયા વગેરેએ રોષ વ્યક્ત કર્યો હતો. આજે અમે વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢ મહાનગરની સમગ્ર ટીમ એ માટે આવેદન આપવા આવ્યા છીએ કે મહારાષ્ટ્ર સરકારે જે રાષ્ટ્રવાદી પત્રકાર અર્ગમ ગોસ્વામી ઉપર ખોટી રીતે કેસ દાખલ કરી અને ફસાવવાનો પ્રયત્ન કરેલ છે, તેના વિરુદ્ધ જે પણ ખોટા ગુના દાખલ કરેલ છે તે તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારી રાષ્ટ્રપતિશ્રીને વિનંતી છે. અને હવે પછી ક્યારેય પણ રાજ્ય સરકારને એવો આદેશ કરવામાં આવે કે દેશનો લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાય તેવા પત્રકાર પ્રેસ મીડિયા પર ક્યારેય પણ આવી રીતે
ખોટા ગુનાઓ દાખલ કરી અને હુમલો કરવામાં ના આવે. અર્બન ગૌસ્વામીજી ઉપર જે હુમલો કરવામાં આવેલો છે તે તેના ઘરે જઈને સહસ્ત્ર, અને આવું તો એમ માનો કે કોઈ આતંકવાદી આરે પણ કૃત્ય કરવામાં નથી આવતું. કારણ કે અર્બન ગૌસ્વામી આર ભારત ચેનલ કે જેણે પ્રજા સુધી સાચી વાત પહોંચાડી છે, એ પછી રામ મંદિર હોય, 370 કલમ હોય, CAA હોય કે 3 તલાક હોય, એટલે આવા પત્રકારો જે રાષ્ટ્રહિત માટે કામ કરે છે એવા પત્રકારો વિરુદ્ધ, સામાજિક કાર્યકર્તાઓ વિરુદ્ધ આવી રીતે ખોટા કૃત્યો આચરી અને ફસાવવાનો પ્રયત્ન ના કરે. અને રાષ્ટ્રપતિશ્રીને નિવેદન છે કે રાજ્યપાલશ્રીને એક આદેશ કરવામાં આવે કે હવે પછી પત્રકારો ઉપર અને સામાજિક કાર્યકર્તાઓ ઉપર આવા ખોટી રીતે હુમલા કરી ફસાવવાના પ્રયત્નો ના કરે. આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભાળનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા,
ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારો તરફ નજર કરીએ તો જેતપુર પંથકમાં 7 સિંહોનો પડાવ કર્યો હોવાના સમાચાર છે. સૌરાષ્ટ્ર એટલે વનરાજોનું ઘર, એમાં પણ ગીર, સાસણ, ધારી, તાલાલા અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં સિંહો સ્થાયી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વનરાજોએ પોતાના ઘર છોડી રેવન્યુ વિસ્તાર તરફ જોવા મળી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા, ગાલોલ, અમરાપર, ખારચિયા સહિતના ગામોમાં છેલ્લા 15 દિવસથી સિંહો લટાર મારી રહ્યા છે. આ વર્ષે રવિ સિઝન શરૂ થતા જેતપુરના સીમાડાના ગામડામાં સિંહ આવી ચૂક્યા છે. એકી સાથે 7 જેટલા સિંહો જોવા મળતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. રાત્રિના સમયે પશુઓનું મારણ કરી અને શિકાર કરતા હોવાનું જણાવ્યું હતું, જેને લઈને આ વિસ્તારમાં 8 જેટલા ગામના ખેડૂતોમાં ભય ફેલાઈ ગયો છે. અમારી માંગણી એવી છે કે છેલ્લા 15 દિવસની અંદર અમારા આજુબાજુના 5 થી 7 ગામની અંદર 7 સિંહનો વસવાટ કરેલો છે રેવન્યુ વિસ્તારમાં. તો હવે અમારી માંગણી એવી છે કે એ લોકોને સિંહને બધાને એના જંગલ ખાતામાં મોકલી દેવાની અને દિવસ પાડી અમારે કાયમિક પાવર આપે. સિંહ છે અને સાથે સાથે દીપડા પણ એવડા છે. તો કોઈ મજૂર ખેતરમાં જઈ શકે એમ નથી. કપાસ મોટા છે, કપાસની વીણી આવી ગયેલી છે, તો વીણી ઉતારવા કોઈ મજૂર આવતા નથી. સિંહની બીક અને દીપડાની બીક લાગે છે. આજે જેતપુર તાલુકાના 8 ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા હાજરી આવેદનપત્ર આપેલ છે કે ત્યાં ગામોમાં છેલ્લા 15 દિવસ થયા સિંહનું ટોળું જે આવે છે અને પશુઓના મારણ કરી અને વાડીમાં એટલે પોતાની ખેતરની જમીનમાં પડાવ નાખે છે, જેથી લોકો ભયભીત થઈ છે એનાથી. એટલે તેને ખસેડવાની રજૂઆત થઈ છે જંગલમાં પરત કરવા. આ બાબતે ફોરેસ્ટના અધિકારી તથા ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ફોરેસ્ટના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરીને યોગ્ય કરવામાં આવશે.
રામ મંદિર વિશે ટિપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે પ્રવેશબંધી ફરમાવવા માંગણી થઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના અગ્રણીઓએ કલેક્ટરશ્રીને એક લેખિત રજૂઆત કરી હતી અને રામ મંદિર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર હાર્દિક પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથે સાથે હિન્દુઓની માફી નહીં માંગે ત્યાં સુધી જૂનાગઢમાં હાર્દિક પટેલ પ્રવેશે નહીં તે માટે પ્રવેશબંધી ફરમાવવા રજૂઆત કરી હતી. આજરોજ અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપેલું છે હાર્દિકભાઈ પટેલના વિશે કે જે એમના દ્વારા એક ખરાબ અને હિન્દુ સમાજ માટે શોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી કે જે લોકો કોઈ લોકો આજે મંદિરની અંદર આરતી કરવા નથી જતા, ઘંટ વગાડવા નથી જતા, તો અયોધ્યામાં દર્શન કરવા કોણ જશે? આ એક એવું નિવેદન છે જેનું વિશ્વ હિન્દુ પરિષદ છે એ સખત શબ્દમાં નિંદા કરે છે. જે અયોધ્યાના મંદિર માટે આપણા હજારો સાધુ સંતો, બેન દીકરીઓ અને ભાઈઓએ બલિદાન આપ્યું છે, એ મંદિરે દર્શન કરવા કોણ જશે? આનો મતલબ શું સમજવો? તો હાર્દિકભાઈને એટલી ખબર પડી જોઈએ કે આપણે શું બોલીએ છીએ અને શું બોલવું જોઈએ. એમ આપણે હિન્દુના દીકરા છીએ તો હિન્દુ સમાજના ધર્મ વિશે આવું ન જ બોલવું જોઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય. આજે એટલી જવાબદારી છે તો એ વાતનો એને ખ્યાલ આવવું જોઈએ. આજે વિશ્વ હિન્દુ પરિષદ છે એ જૂનાગઢની અંદર હાર્દિક પટેલનો પ્રવેશ બંધ માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે અને પરિષદ દ્વારા પણ આ કાર્યક્રમો આપવામાં આવશે. જો એનો જૂનાગઢ પ્રવેશ થશે તો સખત વિરોધ કરવામાં આવશે. છતાં પણ આજે કોઈ પણની ભૂલ થતી હોય એ સમજી અને જો હાર્દિક પટેલ છે એ 700 વર્ષ જૂનું જે રામ મંદિર છે આપણું ઉપરકોટ પાસે, રામજી મંદિરે જઈ શીશ નમાવી અને આરતી કરી ઝાલર વગાડશે ત્યાર પછી જ એને માફ કરવામાં આવશે. બાકી વિરોધના કાર્યક્રમો સતત ચાલુ રહેશે. કોઈ પણ હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુભાય એ વાતનું પૂરું ધ્યાન રાખવું જોઈએ. એ જ અમારી પૂરી માગણી છે. તહેવારમાં પણ આરોગ્ય સાવચેતી રાખવા આમ જનતાને અપીલ કરાઈ છે. દિવાળી પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે કોરોના મહામારીને લઈને દિવાળીના તહેવારમાં વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે કાળજી લેવા અનુરોધ કરાયો છે. જૂનાગઢ મહાનગર સેવા સદનના હેલ્થ ઓફિસર ડોક્ટર રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં પણ લોકોએ માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું જોઈએ નહીં અને સામાજિક અંતર જાળવવાનું ભૂલવું જોઈએ નહીં. જો બેદરકારી રાખવામાં આવશે તો કોરોનાનો ચેપ લાગવાની શક્યતા પૂરેપૂરી રહેશે. આથી લોકોએ સરકારની ગાઈડલાઈનનું અચૂક પાલન કરી સ્વાસ્થ્યની જાળવણી માટે તંત્રને સહકાર આપવા ડોક્ટર ડેડાણીયાએ અપીલ કરી હતી. હાલ આપ સૌ જાણો છો કે દિવાળીના તહેવારો આવી રહ્યા છે અને હાલ આ બધા જાણો છો તે રીતે કોવિડ અને જે કોરોનાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી મારી જૂનાગઢના તમામ લોકોને અપીલ છે કે જો કોઈ ઘરની બહાર નીકળવાનું થાય તો આપ માસ્ક પહેરવાનું રાખો, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને હાથ સેનિટાઈઝ કરો અને ઘરે આવ્યા પછી તરત જ હાથ ધોવાનું અને નાહી અને પછી જ બીજી આપણી રોજિંદી પ્રક્રિયાઓ જે છે એ હાથ ધરીએ અને લોકો જો સાવચેતી રાખશે તો જ આપણે આ કોરોનાથી મુક્તિ મેળવી શકશું. જૂનાગઢમાં ગેબનશાહ પીરનો ઉર્સ ઉજવાયો હતો. શહેરમાં વણઝારી ચોક પાસે ગેબનશાહ પીરની દરગાહ આવેલ છે. અહીં બુધવારે ભવ્ય ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાત્રિના કવાલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોના કાળ વચ્ચે પણ યોજાયેલા ઉર્સમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. ઉર્સ પ્રસંગે પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રસાદીનો લાભ મેળવવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ વિસરી ગયા હતા. મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. અમે દર વર્ષે ગેબનશાહ બાપુનો ઉરુસ બહુ ધૂમધામથી ઉજવીએ છીએ. આ વખતે કોરોનાની મહાબીમારીના વખતે હિસાબે અમે ટૂંકમાં આયોજન કર્યું છે અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અમે આ બધો પ્રોગ્રામ કર્યો છે અને અમે હિન્દુ મુસ્લિમ બધા લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરીએ છીએ. અને આ વણઝારી ચોક ગેબનશાહ દાદાના બહુ પરચા છે. હિન્દુ મુસ્લિમ લોકો બહુ માને છે. દર ગુરુવારે સલામી થાય છે દાદાની અને અમે લોકો બધા હિન્દુ મુસ્લિમ એકતાથી સાથે મળીને આ ઉર્સ ઉજવીએ છીએ. અમે કાર્યક્રમમાં આ વખતે વધુ મખૂફ રાખ્યું છે. અમે કોઈ જાતનું નથી, ખાલી ન્યાજનું આયોજન કર્યું છે અને પ્લસ ખાલી 9:15 વાગે મિલાદ શરીફ નાનો એવો પ્રોગ્રામ રાખ્યો છે. અને આ વર્ષે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેં બહુ શાંતિથી હિન્દુ મુસ્લિમ બધા ભેગા મળી અને બહુ વ્યવસ્થિત પ્લાનિંગથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેં કરી છે. જય હિન્દ, જય ભારત. મંદરડાના દાત્રાણા ખાતે કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના અડીખમ યોદ્ધા કેશુભાઈ પટેલનું તાજેતરમાં અવસાન થયેલ. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મેંદરડાના દાત્રાણા ખાતે સમસ્ત ગામના નેજા નીચે પ્રાર્થના સભા કરવામાં આવી હતી, જેમાં ભાજપના આગેવાનો હમીરભાઈ માડમ, ખીમજીભાઈ પાનસુરિયા, ધીરુભાઈ કુંભાણી, મહેન્દ્રભાઈ અને ગામના સરપંચ વિઠ્ઠલભાઈ વગેરેએ હાજરી આપી હતી અને કેશુબાપાની જીવનશૈલી અને કામગીરીને ઉપસ્થિત આગેવાનોએ બિરદાવી હતી અને જણાવેલ કે કેશુભાઈ પટેલ પક્ષપાત રાખ્યા વગર તમામના ન્યાયી કામ કરતા હતા. સમસ્ત ગામ દ્વારા કેશુબાપાને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાનો. આ કાર્યક્રમની અંદર અમારા સૌ ગામના આગેવાનો તેમજ બેંદડાના સૌ તાલુકાના આગેવાનો હાજર રહી અને કેશુબાપાને એક શ્રદ્ધાંજલિ સૌ દિલથી અને ભાવનાથી ભાવાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કેશુબાપાએ આજ સુધીની અંદર જે કામગીરી કરેલી અને જેની અંદર ખેડૂત, પાણી, ગોકુળ ગામ યોજના એવી અનેક કામગીરી લોકોએ ઝાંકી એમને યાદ કરવામાં આવી અને સૌ દિલથી એમને ભાવાંજલિ અર્પણ કરી. જય શ્રી કૃષ્ણ, જય ભોલેનાથ. ગોપીનાથ મહાદેવના સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. એમના વિચારક ભાઈ શ્રી અમારા ભગાભાઈ એટલે કે ભરતભાઈ વઘાસિયા, જેમને આ વિચાર આવેલો અને સૌએ ગામે દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢના વડાલમાં રોડ ક્રોસ કરતા યુવાનનું કારની ઠોકરે મૃત્યુ થયું હતું. વડાલ ગામે દલિત વાસમાં રહેતા જગજીવનભાઈ વઘેરાનો પુત્ર સુનિલ બુધવારે વડાલમાં બસ સ્ટેશન પાસેથી રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે કારમાં આવી ચડેલા શખ્સોએ હુમલો કર્યો હતો અને બાદમાં સુનિલ વઘેરાને કાર હડફેટે લઈને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશેષ તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ R.A. બાબરિયા ચલાવી રહ્યા છે. તો આ સાથે જ અંતે ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. દિવાળી પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂ. ભાદર પરના પુલનું બીજી વખત લોકાર્પણ. જેતપુર પંથકમાં 7 સિંહોનો પડાવ. અને તહેવારમાં પણ સાવચેતી રાખવા આમ જનતાને અપીલ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.